વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું બેસન રવાના લાડુ. તો તહેવારનો સમય શરૂ થઈ ગયો છે, તો બધાના ઘરમાં મીઠાઈ તો બનતી જ હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ હલવાઈ જેવા, બહુ જ ટેસ્ટી, સોફ્ટ અને દાણેદાર બેસન રવાના લાડુ. આજે હું જે રેસીપી શેર કરવા જઈ રહી છું તે કોઈ પણ બનાવી શકે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેની પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા જ હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ બેસન રવાના લાડુ બનાવવાનું. તો તેના માટે અહીંયા આપણે 1.5 કપ બેસન લીધેલો છે, 1.5 કપ રવો લઈશું, 1.5 કપ ખાંડ લઈશું અને થોડા ડ્રાયફ્રૂટ પણ લઈશું, જેમાં સૂકી દ્રાક્ષ, બદામના ટુકડા, કાજુના ટુકડા, પિસ્તા, ઇલાયચી પાવડર અને ઘી લઈશું. તો બધાથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. બાઉલની અંદર 1.5 કપ રવો નાખીશું. મેજરમેન્ટ માટે તમે કોઈ પણ વાટકાનું માપ તમે કાઢી શકો છો. આમાં વજન કરવાની જરૂરિયાત નહીં પડે અને જે વાટકી તમે લીધી હોય તે જ વાટકીથી તમે બધું જ મેજરમેન્ટ કરી શકો છો. હવે તેની અંદર નાખીશું 1.5 કપ બેસન. તો અહીંયા આપણે 1.5 કપ રવો લીધેલો છે અને 1.5 કપ બેસન લીધેલો છે. તો બંને વસ્તુ આપણે બરાબર માત્રામાં લેવાની છે. તો આપણા લાડુ એકદમ નરમ અને એકદમ સોફ્ટ તૈયાર થાય તો તેના માટે જરૂરી છે ઘી. તો અહીંયા આપણે 4 ચમચી ઘી લઈશું. આ બહુ જ જરૂરી છે, બરાબર મોણ રહેશે. જે આ લાડુ બનશે તે બિલકુલ કઠણ નહીં થાય અને તેનો અલગ જ સ્વાદ આવશે. તો અહીંયા મેં 4 ચમચી ઘી નાખ્યું છે. તો હવે આપણે ઘીને સારી રીતે રવા અને બેસન સાથે મિક્સ કરી લઈશું. અને ઘીની માત્રા થોડી એના પર પણ ડિપેન્ડ હોય છે, આપણે જે રવો અને બેસન કેટલો મોટો અને કેટલો બારીક લીધેલો છે. રવો અને બેસન થોડા મોટા હશે તો ઘીની માત્રા થોડી વધારે જોશે. અત્યારે આપણે 4 થી 5 ટેબલ સ્પૂન લીધેલું છે, તો વધારે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું લાગશે. તો જુઓ, આ મેં સારી રીતે બધું જ મિક્સ કરી લીધેલું છે. તો તમને કેવી રીતે ખબર પડશે કે ઘીનું મોણ જે આપણે નાખ્યું છે એ બરાબર પ્રોપર છે? તો આ રીતે મુઠ્ઠી બાંધીને જોઈ લો. તો મુઠ્ઠી બરાબર બંધાવી જોઈએ. મુઠ્ઠી આપણે બાંધેલી હોય તે વિખાવી ન જોઈએ. તો અહીંયા આપણા લાડુનું મોણ બરાબર પરફેક્ટ છે. હવે આમાં નાખીશું થોડું થોડું પાણી. એકસાથે બિલકુલ નહીં નાખીએ અને તેનો કઠણ લોટ બાંધી લઈશું. અહીંયા ખાસ વાત શું છે આ રેસીપીમાં, જ્યારે આપણે બેસન સૂજીના લાડુ જનરલી શેકીને બનાવતા હોઈએ છીએ તો ક્યારેક ક્યારેક તે અંદરથી કાચા રહી જાય છે કે રવો બરાબર શેકાતો નથી, અથવા તો ક્યારેક વધારે પણ શેકાઈ જાય છે તો થોડી કડવાહટ આવી જાય છે. તો આ રીતે બનાવશો તો કાંઈ પરેશાની નહીં આવે અને આ લાડુ એકદમ સોફ્ટ અને એકદમ દાણેદાર બનશે. તો તમે એકવાર તેને બનાવીને તો જુઓ કેટલા સ્વાદિષ્ટ બને છે. જનરલી આપણે રવા બેસનના લાડુ બનાવીએ તેના કરતાં અલગ અને એકદમ સોફ્ટ છે. તો આ મેં એકદમ સરસ કડક લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. તો આની અંદર આપણે રવો નાખ્યો છે તે પાણી એબ્ઝોર્બ કરી લેશે તો એ થોડો કઠણ થઈ જશે. તો તમે જોઈ રહ્યા હશો. હવે આપણે આ લોટની અંદરથી એક નાનો લુવો લઈશું અને તેના મુઠિયા બનાવી લઈશું. આ રીતે મુઠિયાને એકદમ દબાવીને બાઇન્ડ કરી લઈએ. આ જ રીતે આપણે બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકશો આ રીતે જ આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરીશું. તો હવે આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ ઉપર કડાઈ મૂકીશું અને ગેસ મીડિયમ કરી દઈશું અને કડાઈની અંદર આપણે 2 ચમચી ઘી નાખીશું. ઘીને ગરમ થવા દઈએ. ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડા ડ્રાયફ્રૂટ નાખીશું લડ્ડુમાં નાખવા માટે. તો અહીંયા મેં 8 થી 10 બદામને કાપી લીધેલી છે, 7 થી 8 કાજુ લીધેલા છે તેને પણ કટ કરી લીધેલા છે અને 2 ચમચી જેટલા કિસમિસ લીધેલા છે. આની અંદર ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે. હવે ડ્રાયફ્રૂટને આપણે થોડા શેકી લઈશું. આ રીતે ડ્રાયફ્રૂટ શેકીને નાખીશું તો તેનો સ્વાદ અલગ જ અને એકદમ સરસ આવે છે. તો તેનો કલર થોડો ચેન્જ થાય એટલે ડ્રાયફ્રૂટને આપણે નીકાળી લઈશું. ગેસ બંધ કરી દઈએ. હવે આ જ કડાઈની અંદર આપણે કુકિંગ ઓઇલ નાખીશું મુઠિયા તળવા માટે. હવે જો આપણે મુઠિયા બનાવીને રાખ્યા છે તેને આપણે ધીરે ધીરે લો મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો આ રવા અને બેસનના લાડુ બનાવવાની બહુ જ સારી રીત છે. મુઠિયાની અંદર બેસન અને સૂજી એકદમ સારી રીતે શેકાઈ જશે. આ રીતે બનાવશો તો મુઠિયા કાચા રહેવાનું કાંઈ તમને ટેન્શન જ નહીં રહે, કારણ કે તે કાચા રહેશે જ નહીં. તો આ રીતે કડાઈના હિસાબે જે રીતે મુઠિયા કડાઈમાં આવી જાય એ રીતે બધા જ આપણે તળીને તૈયાર કરી લઈશું. આ બિલકુલ ચોટશે નહીં. થોડા શેકાઈ જાય એટલે તેને પલટાવી લઈશું.
તો થોડીવાર માટે આ રીતે ચમચીથી પલટાવતા જઈશું। મૂઠિયાને આપણે આ જ રીતે પલટાવતા તો તમે જોઈ શકશો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે। આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું ને આ સ્ટેજ પર આપણે મૂઠિયાને બહાર લઈ લઈશું। તો આ જ રીતે આપણે બધા જ મૂઠિયા તળીને તૈયાર કરી લેવાના છે। હવે આ મૂઠિયાને આપણે ઠંડા થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે સુગર સિરપ બનાવી લઈશું। તો સુગર સિરપ બનાવવા માટે એક કડાઈ લઈશું, તેની અંદર 1.5 કપ ખાંડ નાખીશું। અહીંયા આપણે 1.5 કપ રવો લીધેલો છે, 1.5 કપ બેસન લીધેલો છે, તો ટોટલ આપણે 3 કપ લીધેલું છે। તો તેનું અડધું એટલે 1.5 કપ આપણે ખાંડ લઈશું। ખાંડનું અડધું એટલે કે આપણે 3/4 કપ પાણી લેવાનું છે। તો તમે જોઈ શકશો આ કપ થોડો અધૂરો છે, તેને આપણે 3/4 કપ કહી શકાય છે। હવે આપણે તેને મીડિયમ ગેસ ઉપર ખાંડને ઓગાળી લઈશું। આ લાડુ માટે કાંઈ ચાસણી નથી બનાવવાની, આપણે જે 1 તાર 2 તાર બનાવીએ તેવી નથી બનાવવાની। તમે જ્યારે ચાસણી હાથમાં લ્યો ત્યારે હાથ પર થોડી ચીપચીપી લાગે એ રીતે જ આપણે બનાવવાની છે। તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે ખાંડની માત્રા થોડી વધારી શકો છો। તો જુઓ આ રીતે હાથમાં લ્યો તો તાર બની રહ્યો છે, તો ઉપર સુધી તાર ખેંચાઈ નથી રહ્યો, વચ્ચેથી તૂટી જાય છે। તો તમે જોઈ રહ્યા હશો કે વચ્ચેથી તાર તૂટી જાય છે। તો આ ચીપચીપી ચાસણી આપણને જોશે। તો હવે આપણે ચાસણી આ રીતે બરાબર છે, તો આપણે ગેસ તરત જ બંધ કરી દઈશું, કારણ કે આ ઠંડી થશે તો વધારે ઘાટી થઈ જશે। તો હવે આપણી ચાસણી એકદમ તૈયાર છે। હવે આપણા મૂઠિયા બધા જ સરસ ઠંડા થઈ ગયા છે। તો ફટાફટ એક પીસ લઈ અને તેના નાના નાના ટુકડા કરી લઈએ। તો તમે જોઈ શકો છો ને મૂઠિયા કેટલા કડક છે, બહુ જ આસાન રીત છે। હવે આપણે આ બધું જ દરદરું પીસી લઈશું, ગ્રાઇન્ડિંગ જાર લઈશું। તો હવે આપણો દાણેદાર પાવડર તૈયાર થઈ જશે। તો હવે આપણે દરદરું પીસી લઈશું। તો જુઓ આપણું આ સોફ્ટ અને દાણેદાર દરદરું પીસાઈને તૈયાર છે લાડુ માટે। તો તમે આમાં નોટિસ કરી રહ્યા હશો કે રવો એકદમ સરસ ફૂલી ગયો છે, તો એકદમ સરસ સ્વાદ આવશે અને જરાય કડક પણ નહીં લાગે જ્યારે આપણે લાડુ ખાશું ત્યારે। તો આ આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે ચાસણી તૈયાર કરી છે તેમાં મિક્સર નાખીશું, થોડું થોડું મિક્સર નાખતા જઈશું અને તેને મિક્સ કરતા રહીશું। હવે તેમાં નાખીશું એલચી પાવડર અડધી ટીસ્પૂન ફ્લેવર માટે। હવે તેમાં નાખીશું રોસ્ટેડ ડ્રાયફ્રૂટ અને સાથે જ નાખીશું પિસ્તા। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો। હવે બધી જ વસ્તુને મિક્સ કરીશું। આ ચાસણી થોડી ગરમ હોય ત્યારે જ બધું નાખવું, વધારે ચાસણી ગરમ પણ ન હોવી જોઈએ, નહીંતર લાડુ સારા નહીં બને। હવે ચાસણીની અંદર બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે। તો તમે જોઈ શકશો કે આ લાડુ બનવા માટે પરફેક્ટ છે। હવે તેમાંથી થોડું મિક્સર લઈ તેમાંથી નાના નાના લાડુ બનાવી લઈશું। આ રીતે બંને હાથથી દબાવીને પરફેક્ટ લાડુ તૈયાર કરીશું। આ જ રીતે દબાવીને ગોળ કરીશું। તો આ જુઓ કેટલા સરસ લાડુ બનીને તૈયાર થયા છે, દેખાય છે ને સુપર ટેસ્ટી। બધા જ લાડુ આ રીતે તૈયાર કરીશું। તો આ જુઓ છે ને એકદમ દાણેદાર સોફ્ટ હલવાઈ જેવા જ બહુ જ સ્વાદિષ્ટ બેસન રવાના લાડુ। તમે તેને સ્ટોર પણ કરી શકો છો 1 થી 1.5 મહિના માટે। તો આ ખાસ વાત છે બેસન રવા લાડુની, અને કેટલા તો તે સ્વાદિષ્ટ છે। જ્યારે તમે ખાશો ત્યારે દાણેદાર રવો બિલકુલ કડક નહીં લાગે અને બેસનનો પણ શેકેલો ટેસ્ટ બહુ જ સારો આવશે। તો તમે પણ બનાવો અને મને જરૂરથી કમેન્ટ કરીને બતાવજો કે તમને આ બેસન રવાના લાડુની રેસીપી કેવી લાગી। અને હા, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।